નમસ્કાર, મારું નામ ભરત દિનેશભાઈ સેંગાણી, પ્રેરણા ફાર્મ ગામ મેરવ. હું છેલ્લા 8 વર્ષથી દાડમનો ખેતી કરી રહ્યો છું. અને આ ફિટસોલ કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીનું જે છે ફિટસોલ એ છેલ્લા 2 વર્ષથી હું વાપરી રહ્યો છું. મારી ઇથરાયલની તારીખ 28 ઓગસ્ટ છે. એના પછી 30 દિવસ પછી મેં ગ્રેડ 1 વાપરવાનું ચાલુ કર્યું છે. તો ગ્રેડ 1 વાપરવાના ફાયદા એ છે કે ઝાડનો ગ્રોથ બહુ સરસ થાય છે. જેની અંદર ઝાડની સ્ટ્રેન્થ મજબૂત બને છે. ફ્રૂટ નાના હોય છે એ સેટિંગમાં એનું શરૂઆતની સ્ટેજમાં પણ એની સાઇઝ સારી બને છે. અને આગળ જે ફ્રૂટ આપણે હાર્વેસ્ટિંગ વખતે એની સાઇઝ એકદમ સારી બને છે. અને સાથે સાથે આની અંદર ફિટસોલની અંદર ન્યુટ્રિશન પણ સાથે આવે છે. ફક્ત ખાલી NPKના ગ્રેડ સિવાય પણ ન્યુટ્રિશન આવે છે. એટલે કે ઝાડનો ગ્રોથ બી ઓલ ઓવર સારો બને છે. ઝાડની પત્તીની રોનક પણ અલગ હોય છે. જેમાં જુઓ તો પત્તીની સાઇઝ છે અને અંદર જે સ્ટેમ છે એની પણ સાઇઝ સારી બને છે. તો એ ગ્રેડ 1ની એક ખાસિયત છે, એનું રિઝલ્ટ બહુ સારું છે. પછી ફ્રૂટ જ્યારે 100થી 150 ગ્રામનું થાય એના ઉપર જાય ત્યારે આપણે 2 નંબરનો ગ્રેડ વાપરવાનું ચાલુ કરું છું. તો 2 નંબરના ગ્રેડની ખાસિયત એ છે કે જ્યારે ફ્રૂટ હાર્વેસ્ટિંગમાં આપણે જઈએ ત્યારે એની કલર શાઇનિંગ જે આ છે ભગવા સિંદૂરી, તો એની જે કલર શાઇનિંગ છે ને એ બહુ સરસ થાય છે અને સાઇઝ પણ બહુ થાય છે. ગયા વર્ષે મેં વાપરેલું છે, મારું 500-600 ગ્રામના ફ્રૂટ પણ પ્લાન્ટની અંદર બન્યા છે. તો એનું 2 નંબરનું ગ્રેડ બહુ સારું છે. એની શાઇનિંગ બહુ સરસ આવે છે અને કલર એકદમ રેડ આવે છે. એટલે માર્કેટમાં ઓલ ઓવર પ્રાઇસ પણ સારી મળે છે. અને તમારે સેલિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને ઓલ ઓવર ઝાડનો જે ગ્રોથ છે એ પણ સારો રહેતો હોય છે. એટલે 2 નંબર ગ્રેડ બહુ સારું કામ કરે છે દાડમની અંદર. ફિટસોલ છે એ બહુ સારું રિઝલ્ટ આપે છે અને જરૂર વાપરવાનું છે. કોરોમંડલ ગ્રોમર ફિટસોલ, હવે બધું જ ફિટ છે. તું હારે નહીં, તું રડે નહીં છે ખેડૂતની જાત. તું કર સામનો, તું સંકટનો છે વાઘની ઓલાદ. તું સપનાની ડરને માટીમાં તું આગળ વધતો રહે. હવે લલકારી દે સંકટ સમયને, કમર કસીને ચાલ. હવે સગડું જે ફિટ છે, હવે સગડું જે ફિટ છે, હવે સગડું જે ફિટ છે, હવે સગડું જે ફિટ છે. હવે બધું ફિટ છે.